લેભગવો એજન્ટ ટિકિટ અને પાસપોર્ટ લઈને ન આવતા દુબઈમાં નોકરી કરવા માટે નીકળેલા 25 જેટલા યુવાનોને આખી રાત અમદાવાદ એરપોર્ટ ઉપર પસાર કરવાનો વારો આવ્યો હતો અને સવારે વડોદરા સ્થિત ઓફિસે આવેલા યુવાનોએ ઓફિસને ખંભાતી તાળા જોતા ચોંકી ઉઠ્યા હતા। આ એજન્ટનો ભોગ બનેલા 250 જેટલા યુવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। દુબઈમાં નોકરીની લાલચમાં ₹45,000 ગુમાવનાર યુવકે જણાવ્યું હતું કે ફતેગંજમાં સાઈ એવન્યુમાં આવેલ ફર્સ્ટ ફ્લાઇટ મેન પાવર કન્સલ્ટન્ટ નામની ઓફિસ દ્વારા દુબઈમાં કડિયાકામ, ફૂડ પેઇન્ટિંગ જેવી વિવિધ નોકરી માટે યુવાનોને દુબઈ મોકલે છે તેવી જાણ થતાં ઓફિસે ગયા હતા। એજન્સીના સંચાલક જાકીરભાઈએ તેઓને દુબઈમાં ફૂડ પેઇન્ટિંગ માટેની નોકરી માટે મોકલવા માટેના ફોર્મ ભરાવ્યા હતા અને જરૂરી દસ્તાવેજો લીધા હતા। આ સાથે ટિકિટ અને વિઝા ખર્ચ માટે ₹45,000 લીધા હતા। તે જ રીતે અન્ય તાલુકાના વિવિધ ગામના 25 જેટલા યુવાનોને પણ વિવિધ કામોની નોકરી માટે ફોર્મ ભરાવ્યા હતા અને દરેક યુવાને ₹45,000 થી ₹60,000 ભર્યા હતા। એજન્ટે 25 જેટલા યુવાનોને તારીખ 30/7ના રોજ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી જજો, સાંજે 4 કલાકે તમારી ફ્લાઇટ છે, પાસપોર્ટ અને ટિકિટ એરપોર્ટ ઉપર તમને મળી જશે તેમ જણાવ્યું હતું। તમામ યુવાનો 2 વર્ષ માટે દુબઈ નોકરી કરવા માટે જવાના હોવાથી તેઓના પરિવારજનો, મિત્રો તેમજ ફળિયાના લોકોએ ભાવભરી વિદાય આપી હતી। ભાવસભર માહોલ વચ્ચે સવારે યુવાનો સામાન લઈ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા। એરપોર્ટ ઉપર કલાકો વીત્યા હોવા છતાં એજન્ટ ન આવતા અમે એજન્ટને ફોન કર્યો હતો ત્યારે તેઓએ રસ્તામાં જ હોવાનું જણાવી એરપોર્ટ ઉપર રોકાવા જણાવ્યું હતું। બપોરે 3 વાગ્યા સુધી એજન્ટ ન આવતા પુનઃ ફોન કરતા તેણે જણાવ્યું કે હું 5 મિનિટમાં જ પહોંચું છું। તે પછી પણ અડધો કલાક થઈ ગયો છતાં એજન્ટ ન દેખાતા પુનઃ ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો। સતત ફોન કરવા છતાં એજન્ટનો ફોન ન લાગતા દુબઈમાં નોકરી કરવા જવાની લાલચમાં અને એજન્ટ આવશે તેવી આશાએ યુવકોએ આખી રાત એરપોર્ટ ઉપર પસાર કરી હતી। સવાર સુધી એજન્ટ જાકીરભાઈ ન આવતા યુવાનો વડોદરા ફતેગંજ સ્થિત તેની ઓફિસે આવ્યા હતા। ઓફિસ ઉપર તાળું જોઈ તેઓ ચોંકી ગયા હતા। આ સાથે અન્ય 200 ઉપરાંત યુવાનોને પણ ટિકિટ અને પાસપોર્ટ લેવા માટે ઓફિસે બોલાવ્યા હોય તેઓ પણ આવી પહોંચ્યા હતા। યુવાનોને પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓ ભેગા મળી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી નોકરીની લાલચ આપી છેતરનાર એજન્ટ જાકીરની ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। સવારમાં એ જાકીરભાઈનો ફોન આવ્યો હતો અમારી પર 12 વાગે, તો અમને એમ કીધું કે તમે અમદાવાદ એરપોર્ટ પર આવી જાઓ, તો તમને અમદાવાદ એરપોર્ટ પરથી 4 ને 5 કે 10 મિનિટે તમારી ફ્લાઇટ છે। તો અમે બધા ફટાફટ તૈયાર કરી અમદાવાદ ગયા 25 જણ। તો ત્યાં ગયા 4 ને 5 થઈ 10 થઈ અડધો કલાક તે ફ્લાઇટ બી પિકઅપ થઈ ગઈ। તો પછી અમે કીધું આ જાકીરભાઈનો તો ફોન લાગતો નહીં, તો પાછો 7 વાગે એમનો ફોન લાગ્યો તો કે હું હમણાં 8 વાગે આવું છું। 8 વાગ્યા દેખાયા ના, પછી પાછો ફોન આવ્યો 12 વાગે આવું છું કે હમણાં કે તમને સવારે 4 વાગ્યાની એમાં મોકલી આપીશ। તો 4 વાગ્યા તો પણ ના આવ્યા। સવાર 6 વાગ્યા લગીને અમે ત્રણ બેસી ગયા। પછી અમે કીધું ચાલો હવે આ તો ખોટું જ છે બધું, તો પછી પાછા અહીં બરોડા આવ્યા એમની ઓફિસે। તો બરોડા ઓફિસે આવ્યા તો એવી તાળા આવું તેવું। તો પછી બીજા અમે બધા તો ત્રણ બેસી રહ્યા। પછી બીજા ભાઈઓને બી ખબર પડી, જે 120 જણ જેવા છે ને અમે તો એ બધા અહીં ઘરે આવ્યા છે। એ આવ્યા અને પછી ત્યાં અમે બેસી રહ્યા અહીં સયાજી બાગ પાસે। હા સાહેબ, સયાજી બાગ પાસે બેસી રહ્યા। પછી એક ભાઈ આવ્યા કંઈ સારા હતા તે અહીંયા અમને લઈને આવ્યા। કેટલા જણ છો અને કેટલા રૂપિયા આપ્યા? અમે બધા 75 થી 80 જણ છે અને બીજા હજુ તો આવેલા છે નહીં। અમને આવ્યા હતા પણ બધા નાસી ગયા, કામ પતી ગયું એટલે। પણ હજુ બીજા મતલબ 80-90 લાખ રૂપિયાનો કરીને નાહી ગયેલો છે। જે જો અહીંયા કામ ધંધો નથી ચાલી રહ્યો એના કારણે અમે બહાર અપ્લાય કરેલું છે કે બહાર જઈને અમે થોડું ફેમિલી માટે કરીએ। તો અમને જે વ્યક્તિ જાકીરભાઈ કરીને એજન્ટ હતા, એજન્ટે અમને વિઝા આપી, ટિકિટ આપી, બધું આપ્યું। અમને સ્ટેમ્પ પર આપવાનું કીધેલું। અમને એવું કીધું કે તમે એરપોર્ટ પર જજો, એરપોર્ટ પર પહોંચ્યા પછી મને ફોન કરજો। અમે ત્યાં એરપોર્ટ પર સવારે 7 વાગે 30 તારીખે પહોંચી ગયા, 30/7/2017ના દિવસે। ત્યાં આગળ અમે પહોંચ્યા પછી ફોન કર્યો જાકીરભાઈને। જાકીરભાઈ કે હું આવું છું 15-1 મિનિટમાં। એની પાસપોર્ટ એની પાસે હતો અને જે સ્ટેમ્પ છે આપવાનું કીધેલું એ સ્ટેમ્પ એની પાસે હતું। તો અમે એમનો વેઇટ કરતા હતા તો 4-4:30 થઈ ગયા। વેઇટ કરવામાં 4:30 થયા તોય અમે એમને ફોન કર્યો ને એમને જે પહેલાં 12 વાગ્યાની જે ફ્લાઇટ હતી જે માણસોને એ ટિકિટ અહીંયા કેન્સલ કરાવી નાખેલી। અમને કહે કે અહીંયા જ છું એવી રીતે
એ બનાવ્યો. તો સવારે 7 વાગી ગયા. તો એ પ્રમાણે બધા મળીને પછી ત્યાંથી અમદાવાદથી અહીંયા આવી ગયા વડોદરા એને ઓફિસે આવ્યા. તો ઓફિસે એના તારા હતા અને જે સવારે જે બાઈ એમના ત્યાં વારવા આવે છે, પોટું એ કરવા આવે છે, એ જે સાંજે લોક કરીને ગયેલા એ લોક નહોતું, બીજું લોક મારીને ગયેલા. એટલે અમારા એ પ્રમાણે અંદાજ પ્રમાણે એ ઓફિસે આવીને બધું એની જે ફાઇલ હતી એ લઈ ગયો અને જે બીજું હશે એ બધું અંદર રાખ્યું. અમે એને કશું કર્યું નથી અને બીજી અમે ફરિયાદ કરી પોલીસ સ્ટેશન. ક્યાં લઈ જવાના હતા? કઈ સંસ્થા કોના થ્રુ લઈ જવાના? એટલે ફાઇન ફ્લેટ કરીને એમની કંપનીનું નામ છે. એ લઈ જવાના હતા દુબઈ અમને પેપ્સી કંપની માટે અને ચોકલેટ કંપની માટે અને ફ્રૂટ કંપની, ફ્રૂટ પેકિંગ, ચોકલેટ ને એના માટે અમને ટુરિસ્ટ વિઝા આપેલી છે. એ વિઝાથી અમને ત્યાં જઈને એવું કહેવામાં આવે કે અહીંયાથી વિઝિટ વિઝા મળશે. ત્યાં જશો, દુબઈ એરપોર્ટ પહોંચશો એટલે ત્યાંથી અમારો માણસ પિકઅપ કરશે. એ તમને ત્યાંથી 2 વર્ષની વિઝા તમને મારી આપશે ત્યાંથી. તો પણ ત્યાં અમે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યાંથી જે માણસ ગાયબ થઈ ગયો. ત્યાંથી એનો 3:30 ને 10 પછીનો એનો કોઈ ફોન જ નથી આવી રહ્યો. કેટલાની છેતરપિંડી થઈ ગઈ? ટોટલ થઈને 75 માણસ છે, 75થી ઉપર છે, બીજા બધા છે. ટોટલ થઈને 80 લાખની ઉપરની છેતરપિંડી થઈ ગઈ છે.